હે આરતીબેન, આપણે તો બેય કેટલા ટાઈમથી ભેગું નથી ખાધું કા? હા તો જસુમાસી, હું બટેટા સુધારું જ છું, ખાઈને જાજો. હે આરતીબેન, હું તમને શું કહું કે આપણે શ્રીખંડ પૂરી ને બટેટાની સૂકી ભાજી એનો આપણે પ્રોગ્રામ રાખીએ તો? હવે એટલે મારી પાસે પૈસા હે, આમ જોવો, હું શ્રીખંડ લઈ આવું રજવાડી સ્પેશિયલ, અને તમે તમારા ઘરે શાકપુરી કરી નાખો, એટલે થઈ ગયો ને આપણા બેયનો ભાગમાં પ્રોગ્રામ, એમ કહું. હા એમ તો મને કાંઈ વાંધો નથી, તમે જાઓ શ્રીખંડ લેતા આવો, ત્યાં હું બટેટા બાફવા મૂકી દઉં. હા હા, તો હું લેતી આવું હો. હા હા, જાઓ જાઓ લેતા આવો. હા હા. એ જસુમાસી, હા, એટલે પાછા શ્રીખંડ લઈને આવહો ને, પાક્કું જ છે ને? અરે હમણાં ખોટા સિક્કાની જેમ પાછી આવું. હા તો વાંધો નહીં, જોટ આવજો. હા હા ભાઈ. હવે એ આરતીબેન, આવી ગયો સ્પેશિયલ રજવાડી શ્રીખંડ. હા હા જસુમાસી, ફ્રીજમાં મૂકી દ્યો ને, પછી હે ને આ બટેટા જો બફાઈ ગયા પછી એને છાલ કાઢી નાખો. હા હા. મારે જો આ પૂરીનો લોટ બંધાઈ જ ગયો હે. હા હા. એ લે, મારા દિલનો છે ધબકારો, મારી આંખ્યું કેરું નૂર. દિલનો છે ધબકારો, મારી આંખ્યું કેરું નૂર. હું 24 કેરેટ હો, મારો ભાઈબંધ કોહિનૂર. આવો આવો, બે બેનું બેહો બેહો. હા બે બેન, કેમ છે બેન તને? મને તો એકદમ સારું હો. તમને બેયને કેમ છે? આવી હાવજ જેવી બેનું હોય પછી મને શું વાંધો હોય? હા સાચી વાત છે. હે બેન, આ જસુમાસી માંદા હે કે હું? કેમ ઉતરેલી ઘડી જેવું મોઢું કરીને બેઠા? હવે એનું મોઢું તો પહેલેથી આવું જ છે. જાવ જાવ જસુમાસી, મારી બે બેનું હાટું પાણી ભરી આવો, પણ ઠંડુ ભરી આવજો હો, બિચારીઓ તડકાની આવ્યું. જલ્દી કરો જરાક, જાવ. હા હા. હાલ લાવ, હું હે ને આટલા બટેટા ઘાએ ઘા ફોલી નાખું. તમે તો ટાઢા બહુ પાછા. ઉતરેલી કઢી જેવું જ મોઢું થઈ જાય ને. આ બે આવ્યું ને, મને જરાય નથી ગમ્યું. કેમ કે માન કરીને અમે શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ કર્યો તો કટલાય ટાઈમે, અને આ બે ભોગી ગયું. આ કેમ આયા? અરે ઈ તો મેન જસુમાસીએ શ્રીખંડ પૂરીનો પ્રોગ્રામ બનાવ્યો હે. હારું હારું, તમે બે બેનું અહીંયા અત્યારે જ આવ્યું. તો હે ને આ ઉનાળાના શ્રીખંડ પૂરી ખાવાની મજા આવી જવાની હે કાબેન. બહુ મજા આવે. મારે હે ને આયા મારી બેનપણી હે રીધી, એને મને 3-4 વાર ફોન કર્યા કે તું મારા ઘરે આવજે આવજે, તો હું એના ઘરે જાઉં હો. હા જા ખરી, પણ પાછી વહેલી વઈ આવજે હો, ખાવાના ટાઈમે પૂગી આવજે. હા હા હા, ત્યાં પાછી ખાવા ન રોકાતી. હા હા. હું જાઉં. હા જા જા. લાવ બેન, કઈ કામ કરવા લાગુ? અરે ના રે ના બેન, તારે કાંઈ નથી કરવું હો. મને ખબર ને, તું તારા ઘરે તો પોરો જ નથી ખાતી, અને ત્યાં તો તું આટલું કામ કરતી હોય, અહીંયા આવ તું આરામ કર. હાલે જસુમાસી, આપણે હે ને શાકપુરી કરી નાખીએ. પણ આરતીબેન, મારે હે ને થોડું કામ હે, એટલે હું જાતી આવું હમણાં. હવે અત્યારે તમારે શું કામ
કામ હે. કામ છે હવે જલ્દી આવજો હો પાછા. હા હા. હા તો માં તમે સમજી ગયા ને કે હું તમને શું કહેવા માંગુ. હા તો તમે હે ને ફટાફટ આરતીબેનના ઘરે આવો. હા તો આવો. એ હા મૂકું હો. શ્રીખંડ હું લઈ આવી અને આરતીબેનને એની બેનોને ખવડાવવું તો પછી મારી માએ શું ગુનો કર્યો? મારી માએ બચાડી ખાય જ ને લે. બેન પૂરી બનાવું? ના બેન તું બે ને હવે હમણાં હું કરી નાખી બધું. આ તમારી બેન એમને એમ બટેટા ખાય. મહેમાન તમારા. બેન હું ખાટલે બેઠી હો. હા બે તું. સુમાસી તમને તો કઈ ખબર પડે કે નહીં? મારી બેન આ બટેટું ખાતી હતી એમ તમારે કહેવાય ને, બિચારીને શરમ ન આવે? હવે એમાં હું તમને તો કઈ ખબર પડે કે નહીં? તમને બુદ્ધિ ન આવી ને તો નો જ આવી એમ. હવે આ પૂરી વણવા માંડો ને તરવા માંડો. હવે ગેસ તો ચાલુ કરો. તેલ તૈપું નથી ને ડાયરેક્ટ. જસુમાસી આમ જોવો તો ખરી, આ પૂરિયા તરાઈને કાળી મહ જેવી થઈ ગઈ. તમારું ધ્યાન ક્યાં હે? જસુ એ માર માં આવ્યા લાગે. જો આલ્યો તો આરતીબેન તમે પૂરી કરો તો હું આવું. હા લાવો. Nope. એ લે માર માં આવ્યા. મને માં એમ થાતું જ તું કે આજ માર માં હમણાં આવવા જોઈએ. ત્યાં તમે આવ્યા. એટલે બા તમને કેમ ખબર પડી કે આ જસુમાસી અહીંયા હે? મારી દીકરી એના ઘરે ન હોય ને તો મને ખબર હોય કે તમારા ઘરે જ હોય. હા ઠીક છે. માં હાલો પવનમાં. હાલો કાઢ નાખો ચંપલ. હાલો પવનમાં બેહો. આ બા એની મેળે આવ્યા હોય ને, મને એવું નથી લાગતું. નક્કી આ જસુમાસીના જ કામા હે. મારી બે બેનું આવી ને ત્યારે જ જસુમાસીનું તો મોઢું બગડી ગયું હતું. તો એ જ મને તો ખબર પડી ગઈ હતી કે નક્કી આ કંઈક નવી જૂની કરવાના. એ ભૂમિબેન બેહવા દ્યો, માર માં આવ્યા. બેહો. હું આ પૂરીને કરવા લાગુ હો. બેહજો. આરતીબેન પૂરી થઈ ગઈ ને? હા પૂરી બધી તળાઈ ગઈ. હા તો હાલો હવે જમવા બેહાડી દેવા ને. અરે જસુમાસી જરાક શાંતિ તો રાખો, મારી બેનને તો આવવા દ્યો. એ આમ જો આવી તમારી બેન. હા તો હાલો હવે જમવા બેહાડી દઈએ. હું બધું ખાવાનું કાઢું ત્યાં તમે હાથ ધોવડાવી લ્યો. હા હું હાથ ધોવડાવી દઉં હો. હા હાલો. આલ્યો બા.
માં તમારે જી જોઈએ ઈ કીજો હો. જી ખાવું હોય હરમાતા નહીં હો. હાવ શાંતિથી ખાજો. શું કે ભાજી બહુ મસ્ત બની. મેં બનાવી બા. માર માએ પણ શ્રીખંડના વખાણ નથી કરતા ને બટેટાના શાકના વખાણ કરે. બોલો એમાં શ્રીખંડ કેમ હે? અરે જસુ માસી જરાક શાંતિ તો રાખો, હવે ખાવા દ્યો. મારી બેનને પૂરી દ્યો. લાવ તને દાવ. આરતી બેન હા? શ્રીખંડ આપો, શ્રીખંડ આપો. હાલો હાલો દેવા માંડો. શ્રીખંડ હવે ડબ્બામાં જાજો છે નહીં ને આ બધાયને તાણ કર્યા કર હે. દિયો દિયો બધાય દે. દવ જસુ માસી. લાવ બેન તને નાખું. લાવ લાવ. ના ના મારે નથી જોતો. લાવ તો તને નાખું. લે જેવો. આમાં માને તો આપો ને બહુ ભાવે શ્રીખંડ. અરે પણ જસુ માસી બાને ડાયાબિટીસ વધી જાહે એટલે આ શ્રીખંડ પાછો ગયડો બહુ હોય ને. અરે મને મારી માની ખબર હોય એને કાંઈ ન થાય. ઈ ગમે ત્યાં બહાર જાય ને તો જ મિષ્ટાન ખાય, નકર ઘરે કાંઈ ખાય જ નહીં ને. તમારા માં બીજાના ઘરે જ ભૂકા બોલાવે. શ્રીખંડ નાખો, શ્રીખંડ આપો. હા હા આપું આપું. લાવો લાવ બા. લાવ લાવ લાવ. બસ નાખો નાખો જો હે હજી. ખાવ માં ખાવ. આરતી બેન લ્યો લ્યો એક રાઉન્ડ લઈ લ્યો. આપો આપો. અલ્યો જસુ માસી શ્રીખંડ તમે જ હવે બધાને રાઉન્ડ લઈ લ્યો. આહા આમાં જ બધું પૂરું થઈ ગયું લાગે. હવે આમાં છે જ ક્યાં કાંઈ. તારે ખાવો શ્રીખંડ? ના ના તને દઉં? ના ના હું પાણી ભરતી આવું. જસુ માસી પાણી કાઢો ફ્રીજ હા માંથી. હા નાખો નાખો. હાલ. હાલો હવે હું જાઉં, મારે મોડું થાય અને તને તો ખબર હે ને મારા ઘરે કોઈ નથી. હા હા જાઓ જાઓ. હા હા જાઓ. હાલ બેન હવે અમે જઈએ હો. હવે ખાઈને તરત થોડું વયું જવાનું હોય. તમે બે પોરો ખાવ આરામ કરો પછી નિરાતે જાજો. અરે ના ના બેન પણ તને તો ખબર હે ને કે અમારી બસ વઈ જા હે. હા અમારે હજી હે ને બસ બદલતા બદલતા જાવું પડે. હા તો કઈ વાંધો નહીં તો જાવ. અને આમ જો બેન હવે તું આવજે ને તો સુમાસીને લેતી આવજો હો. હા આને ક્યાંય બહાર કઢાય એમ નથી. હે હું કયો? અરે ઈ તો કાંઈ નહીં. ઠીક ઠીક હારું હાલો તો હવે અમે જઈએ હો. હા હા જાવ. એ, આવજો હો બે પાછીઓ. હા હા હાલો. હાલો હવે આપણે તો ખાઈ લઈએ. હવે હું જસુ માસી આપણે ખાઈ લઈએ. કાંઈ છે તો આપણે ખાઈ લઈએ ને. ક્યાં શ્રીખંડ? હાવ ડબલું ખાલી હે. સાચું જસુ માસી તમે બોલો. મારી બે બેનો આવી એટલે તમે ફોન કરીને તમારા માને તેડાવી લીધા હતા ને. તમારા દીકરાના હમ સાચું બોલો.
એટલે એમાં હે ને આરતીબેન મને એવું થયું હું શ્રીખંડ લેવા ગઈ ને અને તમારી બે બેનું આવ્યું પછી એટલે મને એમ થયું કે તમે એને ફોન કરીને તેડાવી લીધું એટલે પછી બે માર માને તેડાવ્યા. હવે જસુમાસી તમારામાં બુદ્ધિ જેવું કાંઈ છે કે નહીં? એક આ તમે 500 ગ્રામ શ્રીખંડ લઈ આવ્યા હતા એમાં મારી બે બેનું છે હું બારગામથી તેડાવી લવી બેયને અને એ આટલી વારમાં પોગી જાય. હવે જે થયું એ જવા દ્યો ને શાકપુરી તો આમે છે જ હાલો હવે એ ખાઈ લઈએ. એટલે આપણે કેનો ભાગમાં પ્રોગ્રામ કર્યો તો ને? હા ક્યાં શ્રીખંડ? ક્યાં લઈ આવો જાઓ જસુમાસી દુકાનેથી. હા હા તો લેતી આવું. એટલે જસુમાસી એ હારા માઈલો સ્પેશિયલ રજવાડી શ્રીખંડ લઈને જાવ જોવો જેવો તેવો શ્રીખંડ લઈને આવ્યા તો પાછા મોકલી. હા હા No, 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 no. Peace.